ખિસ્સામાં પહેલવાન? એક હતો ખિસ્સો, નાનકડું ને નમણું, પણ સાવ રખડું. એ નવા બુશકોટ જુએ તો એને થાય કે આ બુશકોટ પર બેસવાની કેવી મજા પડે. એ દોડીને બુશકોટ પાસે જાય. બુશકોટ એને જોઈને મોં બગાડે ને કહે, ખસ આઘું, ભાગ અહીંથી, ગંદુ ને ગંધારું. મને તારી સાથે વાત કરતાંય સૂગ ચડે છે. ખિસ્સું રડી પડે. એને મનમાં ને મનમાં ખૂબ દુઃખ થાય. એક દિવસ એણે દરજીભાઈને જોયા. દરજીભાઈ નીરજભાઈના નવા બુશકોટ સીવતા હતા. ખિસ્સું હળવેકથી દરજીભાઈ પાસે ગયું અને બોલ્યું, દરજીભાઈ, કેમ છો? મને નીરજભાઈના બુશકોટ પર બેસાડી દેશો? દરજીભાઈએ ખિસ્સા સામે જોયું અને કહ્યું, અરે, તું તો બહુ ગંદુ છે. તને કોણ બેસાડે? જા, પહેલાં સાફ થઈ આવ. ખિસ્સું તો રડવા લાગ્યું. આંસુના ખાબોચિયામાં આળોટવા લાગ્યું. એના પર ચોંટેલી ધૂળ ધોવાઈ ગઈ. એ ઉજળું તો થયું, પણ સાવ કરચલીવાળું થઈ ગયું. ખિસ્સું રડતા રડતા ધોબીની દુકાને પહોંચ્યું. ધોબીભાઈ દુકાનમાં નિરાંતે સૂતા હતા. ખિસ્સું ધોબીભાઈને કહે, ધોબીભાઈ, મારી કરચલીઓ દૂર કરી આપો ને. ધોબીભાઈ જાગી ગયા અને ગુસ્સે થઈને બોલ્યા, હું નવરો નથી. જા, ભાગ અહીંથી. ખિસ્સું તો રડતું જ રહ્યું. એણે ધોબીભાઈને વિનંતી કરી. ધોબીભાઈને દયા આવી. એમણે ગરમ ઇસ્ત્રી ખિસ્સા પર ફેરવી. ખિસ્સું દાઝી ગયું, પણ એની બધી કરચલીઓ દૂર થઈ ગઈ. ખિસ્સું હસતા હસતા દરજીભાઈ પાસે ગયું. દરજીભાઈએ કહ્યું, વાહ, હવે તું કેવું સરસ લાગે છે. ચાલ, હું તને નીરજભાઈના બુશકોટ પર બેસાડી દઉં. દરજીભાઈએ ખિસ્સાને બુશકોટ પર સીવી દીધું. નીરજભાઈ જ્યારે નવો બુશકોટ પહેરીને નિશાળે ગયા ત્યારે એમના દોસ્તો કહે, અરે વાહ, તારો બુશકોટ તો બહુ સરસ છે અને આ ખિસ્સું તો એનાથી સુંદર છે. ખિસ્સું તો ખુશ થઈ ગયું. હવે એ નીરજભાઈની સાથે રહેવા લાગ્યું. એને થયું કે દુનિયામાં પહેલવાન બનવા માટે શક્તિશાળી હોવું જરૂરી નથી, પણ સાફ અને સુઘડ હોવું જરૂરી છે. અને એટલે જ તો એનું નામ પડ્યું ખિસ્સામાં પહેલવાન. ખિસ્સામાં પહેલવાન? એક હતો ખિસ્સો, નાનકડું ને નમણું, પણ સાવ રખડું. એ નવા બુશકોટ જુએ તો એને થાય કે આ બુશકોટ પર બેસવાની કેવી મજા પડે. એ દોડીને બુશકોટ પાસે જાય. બુશકોટ એને જોઈને મોં બગાડે ને કહે, ખસ આઘું, ભાગ અહીંથી, ગંદુ ને ગંધારું. મને તારી સાથે વાત કરતાંય સૂગ ચડે છે. ખિસ્સું રડી પડે. એને મનમાં ને મનમાં ખૂબ દુઃખ થાય. એક દિવસ